ઊંઝા એપીએમસીની સામાન્ય ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. આજે ફોર્મ ભરાય છે. મેં પણ ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. ઊંઝા એપીએમસી એ સમગ્ર ઇન્ડિયામાં અને વિશ્વમાં એક ખ્યાતના મસાલા માર્કેટ છે. જ્યારથી કેન્દ્રીય મંત્રાલયમાં ગૃહ વિભાગની સાથે સાથે સહકારિતા મંત્રાલય પણ આપણા અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે, ત્યારથી સહકારિતા ક્ષેત્રમાં જબરજસ્ત એક વેગ મળ્યો છે. અને એની સાથે કદમે કદમ મિલાવતા હોય એમ છેલ્લા 5 વર્ષમાં ઊંઝા એપીએમસીએ પણ જે અગાઉના સમયમાં ક્યારેય પણ 19 કરોડ ઉપર આવક નથી ગઈ, કોરોનાના 2 વર્ષ કપરા કાળ ગયા છતાં પણ એની આવક લગભગ આજે વાર્ષિક 38 કરોડ સુધી પહોંચી ગઈ છે. અને અગાઉના 65 વર્ષમાં ટોટલ ભંડોળ જે હતું એ 5 વર્ષમાં અમે લગભગ ડબલ કર્યું છે. એટલે ઊંઝા એપીએમસીએ ખૂબ જ સારું પ્રગતિ કરી છે. આ 5 વર્ષમાં ખેડૂતોનો પણ સારા અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે. આ નવી ચૂંટણીમાં પણ મેં ઉમેદવારી નોંધાવી છે. અને માનનીય સરકાર અને પાર્ટી તરફથી જે કોઈ પણ આદેશ કે જવાબદારી અમને આપવામાં આવશે એ મુજબ અમે આમાં આગળ વધીશું. વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા, એમાં વાઇસ ચેરમેન તમારા સામે રહી ચૂકેલા અરવિંદભાઈ પટેલે પણ કે પટેલને સમર્થન આપે છે. સેક્રેટરી પણ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. એ બધા એ લોકોના પોતાના અંગત વ્યૂ હોઈ શકે. જે હાલ વાઇસ ચેરમેન છે એ ગઈ ચૂંટણીમાં અમારી સામેની પેનલમાંથી જીત્યા હતા અને એ અમારી કાયમ માટે અમારી ક્રિટિસાઇઝ કરતા રહ્યા છે. પણ સામે કોઈ પણ વિરોધ પક્ષ કે આવા હોય તો એનાથી અમને પણ સજાગ રહી અને કામ કરવાનો એક સારો અવસર મળ્યો અને એનાથી ખૂબ જ સારો વિકાસ થયો છે એપીએમસીનો. આવનારા સમયમાં જે નવું સબયાર્ડ બની રહ્યું છે એમાં પણ પ્રોસેસિંગ હાઉસ બનાવીએ છીએ અને એનાથી એપીએમસી પોતાની બ્રાન્ડ સાથે કેવી રીતે બજારમાં આવે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ધારાસભ્ય પણ પોતે પણ ફોર્મ ભર્યું છે ખેડૂત વિભાગ. લોકશાહી છે, લોકશાહીમાં બધાએ પોતપોતાની રીતે ફોર્મ ભરવાની અને ઉમેદવારી કરવાની છૂટ છે. એ પણ એની રીતે વિચારતા હોય એમાં કશું ખોટું નથી. પાર્ટી અમને તો જે પ્રમાણે કહેશે એ બધાની સાથે રહી અને આ ચૂંટણી લડીશું. મેન્ડેટ નહીં આપે તો પણ મેન્ડેટ મેં કહ્યું એમ પાર્ટી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમારી એમાં. અરવિંદભાઈ, આપે ચૂંટણી નોંધાવી છે ઉમેદવારી, ગત ટર્મમાં આપ વાઇસ ચેરમેન હતા, હવે આખું જૂથ જુદું છે, કારણ શું? જૂથ અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ. આ અમારી તૈયારી છે. તો દિનેશભાઈ ભાજપમાં નથી? અમે એવું ક્યાં કહ્યું કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે, પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા, એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે, એવા એમને દાવા કરેલા છે. એનો જવાબ એ આપશે. અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ. અરવિંદભાઈ, ભૂતકાળમાં એપીએમસીના વહીવટમાં અનેક બાબતે આપણી શંકા ઉભી કરી હતી. આપને લાગે છે કે ક્યાંક 5 વર્ષના સમયગાળામાં વહીવટમાં ક્યાંક ક્ષતિ જોવા મળી છે? જે બાબતોએ મેં વિરોધ કે ઉઠાવ્યો હશે, સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો હશે, તો એની પાછળ ગુજરાત સરકારે 46 કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડને. પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચી, પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે. એટલે આપ ધારાસભ્ય કે પટેલ સાથે છો કે ભાજપ સાથે? હું ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર છું અને કે પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન ધારાસભ્ય છે. મેન્ડેટ નહીં આપે તો શું કરશો? હું પરત ખેંચી લઈશ મારું ફોર્મ. એક તરફ ભાજપના દિનેશભાઈ, બીજી તરફ આ વર્તમાન ધારાસભ્ય, શું કહેશો? નહીં, બધા અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. તમે શેમાંથી ફોર્મ ભર્યું છે આજે? અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. દિનેશભાઈ ના જૂથને મેન્ડેટ મળે છે તો આપ ચૂંટણી નહીં લડો? નહીં લડીએ. અમે પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ. પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાના. સર, આપ ધારાસભ્ય છો, ઊંઝા જેવા સમૃદ્ધ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો, તો આપને એપીએમસીમાં ચૂંટણી લડવાની શું જરૂર છે? એપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ અને
આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ઝુકાવી છે. સર એવું લાગે છે કે ક્યાંક સ્વચ્છ વહીવટ નથી થયો? ના, વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય, પણ મારી રીતે કલ્પના છે એ પ્રમાણે થોડો સારી રીતે વહીવટ આપી શકીએ. મેં ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માનનીય કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી. ધારાસભ્યના આપ સમર્થનમાં છે? ધારાસભ્યના સમર્થનમાં, સરકારશ્રીના સમર્થનમાં. તો દિનેશભાઈ? એ મને ખ્યાલ નથી. દિનેશભાઈ કોણ છે? દિનેશભાઈ માજી ચેરમેન છે. તો દિનેશભાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે? તો એ મારા ધ્યાનમાં નથી. હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યો છું અને કે સાહેબના પેનલમાં હું છું. શું લાગે છે આ વખતે કોની જીત થશે? સરકાર જેની સાથે છે એની જીત થશે. સરકાર જેને મેન્ડેટ આપશે એની જીત થશે. મેન્ડેટ નહીં આવે તમારા નામનો, તમે ઉભા રહેશો તો? નહીં, સરકારના સાથે જ છીએ. સરકાર મેન્ડેટ આપશે તો જ, પણ મને વિશ્વાસ છે. ભૂતકાળમાં એપીએમસીમાં જે પણ થયું એ બાબતે શું કહેવું છે તમારું? એ અત્યારે નવી ચૂંટણી, નવો દાવ, નવું કિલ્લી, નવો દાવ. ભૂતકાળમાં કઈ ખોટું થયું એવું તમે સ્વીકારો છો? અત્યારે હાલ એ તબક્કે હું કોઈ ચર્ચા નહીં કરું. કોર્ટ મેટરના હિસાબે આ ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ? ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય, બજાર વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તાલુકાના સમગ્ર ખેડૂતોને, એના માટે છે. એટલે તમે ધારાસભ્ય કે પટેલના સમર્થનમાં છો? સંપૂર્ણ સમર્થનો કે સાહેબના 100%. અત્યાર સુધી આપ દિનેશભાઈ સાથે જોડાયેલા હતા? આ દિનેશભાઈ મારા માન્ય ચેરમેન શ્રી હતા, એમના સાથે હતો. હું નોકરી નથી કરતો, એટલે હું ગમે તો હું સ્વતંત્ર છું. ભાજપમાં ધારાસભ્યની સાથે જ છું. એટલે દિનેશભાઈ ભાજપમાં નથી? એ દિનેશભાઈને પૂછવું પડે, કમલેશભાઈ સાહેબ. સાહેબ, આજે ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. કેટલા ફોર્મ ભરાયા છે? કયા વિભાગમાં કેટલા ફોર્મ ભરાયા? આજ રોજ એપીએમસી ઊંઝાના નિયુક્તિ પત્રો ભરવા માટેની તારીખ નક્કી થયેલ હતી. તે મુજબ ખેડૂત વિભાગમાં કુલ 74, વેપારી વિભાગમાં 24 તથા ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ આપણને સમય મર્યાદામાં પરત મળેલા છે. એમ કુલ 3 વિભાગના થઈને 100 ફોર્મ ઉમેદવારો દ્વારા ભરાયેલા છે. આગામી દિવસમાં હવે શું પ્રોસેસ કરવામાં આવશે? હવે આવતીકાલે 11 વાગ્યાથી જે ભરાયેલા ફોર્મ છે એની સ્ક્રુટિની છે. ત્યારબાદ 9 તારીખ સુધીમાં પરત ખેંચવાની તારીખ છે અને જે અન્વયે જે માન્ય ફોર્મ રહેશે એના આધારે તારીખ 16ના રોજ મતદાન અને તારીખ 17ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જે ખરીદ વેચાણ સંઘની એક જે બેઠક છે એમાં એક જ વ્યક્તિ દ્વારા 2 ફોર્મ ભરાયા છે, તો શું વધુ ફોર્મ નહીં ભરાય તો બિનહરીફ જાહેર થશે? ના, ખરીદ વેચાણ વિભાગમાં 2 ફોર્મ મળેલા છે. એની ચકાસણી બાદ જ આગળની શું પ્રક્રિયા રહેશે એ ચોક્કસ ખ્યાલ આપણને આવશે. હાલ કેટલા ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાઈ રહી છે? હાલ ખેડૂત વિભાગના કુલ 10 સીટ માટે, વેપારી વિભાગની 4 સીટ અને ખરીદ વેચાણ વિભાગની 1 સીટ માટે ચૂંટણી થવા જઈ રહી છે. ઓકે.